વેન નામનો એક રાજા થયો અને એમણે પોતાની પ્રજામાં એવી ધાક જમાવેલી કે તમારા બધા માટે હું ભગવાન છું. બ્રાહ્મણોને સ્પષ્ટ શબ્દોમાં કહેલું કે યજ્ઞ પૂરો થાય ત્યારે કોઈ બ્રહ્માર્પણ ન કરવું, કોઈ શિવાર્પણ ન કરવું, કરવું હોય તો વેનાર્પણ કરવું. પોતાની જાતને પોતે ભગવાન માની લ્યો છે. ઘણા બધા સંસારમાં જીવે છે આઈ એમ સમથિંગ, હું કાંઈક છું, અને જેને ખબર છે હું કાંઈક છું એ કાંઈ નથી આ દુનિયામાં. દુનિયામાં એક જ ભાવ રાખો, હું કશું નથી, હું કોઈનાથી છું, હું કોઈ નથી, હું કોઈનાથી છું. આપણે જે કાંઈ છીએ બધું ભગવાનથી છીએ, ઈશ્વરથી છીએ, પ્રભુથી છીએ. આપણી નાવ તો એ ચલાવે છે. બાકી આપણા હલેસા મારે કાંઈ આપણી નાવ આ દરિયાને સામે કિનારે જાય એવી છે? એ તો ભગવાન આપણું નાવ આમ આગળથી પકડીને લઈ જાય છે ને એટલે સામે કિનારે જાય છે. એ વેનને બ્રાહ્મણોએ હુંકાર માત્રથી માર્યો છે. વેન એક ભાષામાં એવું પણ કહી શકાય કે આ વેન એટલે અહંકાર છે, અને અહંકારને મારવા માટે શબ્દ જ શાસ્ત્ર એક શસ્ત્ર બની જાય છે. બ્રાહ્મણોએ હુંકાર માત્રથી વેનને માર્યો, પણ એની માતા સુનીતાએ એ શબને તેલની કોઠીમાં સાચવેલું. એક વખતના સમયે એના રાજ્યમાં વરસાદ ન વરસ્યો એટલે રાજાની જરૂર હતી, તો વેનના શબનું મંથન કરીને એની બાહુમાંથી એની ભુજાઓમાંથી એક પુરુષને ઉત્પન્ન કરવામાં આવ્યા. એક ક્ષત્રિય હતા એટલે રાજા બન્યા. એ પૃથુ ભગવાન હતા, અને એ પૃથુ ભગવાને આ પૃથ્વીને અનાજ આપતી બંધ થઈ ગયેલી આ પૃથ્વીને ફરી પાછી અનાજ આપતી કરી. કઈ રીતે તો કહે છે યજ્ઞ કર્યો. એ યજ્ઞ દ્વારા એને વરસાદ વરસાવ્યો, અને વરસાદ દ્વારા એણે અનાજ વાવી અને ખેતી કરી, અને ફરી પાછા એમાંથી આ સંસારને અનાજ આપ્યું. ખેતીની પહેલી વહેલી કોઈ પદ્ધતિ લઈ આવવા વાળું હોય તો પૃથુ ભગવાન છે. કૃષિ પદ્ધતિ લઈ આવ્યા છે, યજ્ઞ દ્વારા વરસાદ વરસાવીને. એ પૃથુ ચરિત્રની કથા બતાવી. ત્યારબાદ પુરંજન આખ્યાન છે. પુરંજનનો એક અર્થ છે જે જીવાત્મા ભગવાનથી જુદો થયો છે. પુરંજનની સાથે લગ્ન થયા અને એ પુરંજનની કથા બતાવી, પ્રચેતાઓની કથા. વિદુરજી કહે છે કે મહારાજ, હું પણ પુરંજન છું, હું ભગવાનથી જુદો થયો છું. એ ભાવ સાથે ચતુર્થ સ્કંદની કથાઓને અહીંયા વિસ્તાર કરી. પંચમ સ્કંદમાં ખૂબ સાવધાની રાખવાની વાત. મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, એમાં ઉત્તાનપાદની કથા કરી. હવે પ્રિયવ્રતની કથા છે. જેને વ્રત જ પ્રિય છે, એનું નામ જ વ્રત પ્રિયવ્રત છે. જેને વ્રત સદૈવ માટે પ્રિય છે. વ્રતનો અર્થ એવો ન સમજશો ભૂખા રહે એટલે વ્રત કહેવાય. અરે તમે ભગવાનનું નામ લીધા વગર પાણી ન પીવો એને વ્રત કહેવાય. ખાલી મહિનામાં એક દિવસ આપણે ભૂખા રહીને કઈ મેં વ્રત કર્યા, એ વ્રતની વાત નથી. વ્રત એવું હોવું જોઈએ કે નિત્ય હોવું જોઈએ. રોજ કીડિયારું પૂરવાનું વ્રત હોય, રોજ પક્ષીઓને ચણ નાખવાનું વ્રત હોય, એને વ્રત કહેવાય. અને વ્રત એવું લેવું કે તમે જ્યાં પણ જાઓ ને તમારી હારે તમે વ્રતને નિભાવી શકો એવું વ્રત લેવું. ઘણા લોકો ઉતાવળમાં વ્રત લઈ લે, પછી પૂરું ન થાય. એક જણો દ્વારકા ગયો અને હરખાઈ ગયો બહુ, અને ભગવાન પાસે પ્રાર્થના કરવા માંડ્યો, અને ભગવાન પાસે એટલો ગળગળો થઈ ગયો, એટલો બધો આમ આનંદિત થઈ ગયો ભગવાનના દર્શન કરીને. તો ભગવાન પાસે પ્રતિજ્ઞા કરી લીધી, નિયમ લઈ લીધો. હે ભગવાન, શ્રી કૃષ્ણ શરણમ મમની રોજ 108 માળા ફેરવી. શ્રી કૃષ્ણ શરણમ મમની રોજ 108 માળા ફેરવે. બીજી દી હવારમાં ઘેરે બેઠો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આમ કરતા કરતા એક માળા પૂરી થઈને
કે તો કેટલો સમય વી ગયો, આવી તો 108 કરવાનો નિયમ લીધો તો એને, તો હવે 108 કરવા બે તો બપોર થાય, તો હવે શું કરવું? આમ 108 ફેરવી એને, આ તો સારું થયું આને 108 ફેરવી, આમ ઘણા તો પંખે ટીંગાડે. મારા હાસ્ય સાથે એટલું કહેવું છે તમને કે ક્યારેય પણ નિયમ લેવામાં કોઈ દિવસ ઉતાવળ કરવી, 2 દિવસ મોડું લેવું, પણ વિચારીને નિયમ લેવો જોઈએ. ઘણી વખત હું અહીંયા કથાઓમાં કહું કે ભાઈ તમે પાન માવા મૂકી દો તો તરત આમ 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 ચડી જાય, દાદાએ કીધું હળ મૂકી દઈ, પણ બપોરે જેમાં પછી થાય ખાડું દાંત કળે છે, ખાવું પડશે કંઈક. આવું બધાને નિયમ લેવો તો એવો લેવો કે તમે શાંતિથી ગમે ત્યાં હો દુનિયાના છેડે, એ તમારો નિયમ સંપન્ન થતો હોય, તમે પૂરું કરતા શકતા હોય. તો પ્રિયવ્રત મહારાજ, જેને વ્રતો જ પ્રિય છે, એમણે બ્રહ્માજીના કહેવાથી લગ્ન કર્યા. એને લગ્ન કરવા નહોતા, પણ નારદજીનો ઉપદેશ હતો, બ્રહ્માજીનું કહેવું હતું ને નારદનો ઉપદેશ હતો, એટલે એમણે લગ્ન કર્યા. વિશ્વકર્માની દીકરી બરહેશ્મિતી સાથે લગ્ન કર્યા, દાંપત્ય જીવન ચલાવ્યું, ને એ દાંપત્યમાં એને 10 દીકરાઓ થયા. એક દીકરી થઈ ઉર્જસ્વતી નામની કન્યા. 10 દીકરાઓમાંથી 3 દીકરાઓ વિરક્ત બન્યા અને 7 દીકરાઓને એક દ્વીપનું રાજ્ય આપ્યું છે. એમાં જંબુદ્વીપના જે રાજા અગ્નિદ્ર થયા, એમને ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો. એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા. એમણે યજન દ્વારા ભગવાનને ભજ્યા, યજ્ઞ દ્વારા પરમાત્માનું યજન કર્યું, અને એમને ત્યાં સ્વયં પરમાત્માના અંશાવતાર ભગવાન ઋષભદેવજી મહારાજ એના દીકરા બનીને આવે, એના પુત્ર બનીને આવ્યા. અને એ ઋષભદેવજી મહારાજ એટલે જૈન સંપ્રદાયનું પહેલું તીર્થંકર. જૈનના 24 તીર્થંકરો છે, એમાંનું પહેલું તીર્થંકર એટલે ઋષભદેવજી મહારાજ. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. એમના લગ્ન ઇન્દ્રની દીકરી જયંતી સાથે થયેલા. એને 100 દીકરાઓ હતા, પણ નિવૃત્તિના સમયે ઋષભદેવજી મહારાજે બધાને બોલાવીને એમ ન કીધું કે આ પ્લોટ તારો, આ મકાન તારું, આ દુકાન તારી. બધાને બેસાડીને એટલું જ કીધું કે બાળકો, જો મહાપુરુષોના ચરણની સેવા કરશો ને તો સ્વર્ગનું દ્વાર ખુલશે, અને જો કુસંગ કરશો તો નરકનું દ્વાર ખુલશે, માટે સત્સંગ કરજો જીવનમાં. આવો ઉપદેશ, આવો સંસ્કાર, આવો દાયજો પોતાના દીકરાઓને આપ્યો. આ કથા આપણને શીખડાવે છે કે આપણે આપણા સંતાનોને ગમે તેટલી સંપત્તિ આપીએ, પણ સંસ્કારોની સંપત્તિ આપ્યા વગર જશો નહીં કોઈ દિવસ સંસારમાંથી. તમારા દીકરાઓને લખી દો કે આપણા ઈષ્ટદેવ આ છે, આપણી 7 પેઢીના નામ લખીને જાઓ. કમસે કમ તમે એક નોટ બનાવો, તમને જેટલી પેઢીના નામ આવડે છે તમારી હુદી પેઢીના, એ તમે લખી દો. પછી તમારા દીકરાને આપો કે લે ભાઈ, હવે તું લખતો જાય તારી પેઢીથી. એટલે જ્યારે આપણે ગુજરી ગયા હોય કોઈ અને બ્રાહ્મણ વિધિ કરાવવા આવે અને 3 પેઢીના નામ પૂછે, તો પૂછવું ન પડે કોઈને, ભાઈ આનું નામ શું હતું. અને ખૂબ મોટી વાત તમને આશ્ચર્ય સાથે તમને કહું કે અમે જ્યારે કોઈ પણ વિધિ વિધાન કરવા બેસીએ અને પૂછીએ કે તમારા બાપુજીનું નામ શું આવડતું હોય, તમારા બાનું નામ શું આવડતું હોય, તમારા દાદાનું નામ શું આવડતું હોય, તમારા દાદીનું નામ શું આવડતું હોય, તમારા દાદાના બાપુજીનું નામ શું એ આવડતું હોય, પણ તમારા દાદાના દાદીનું નામ એ ન આવડતું હોય. આપણને પુરુષની 7 પેઢી નામ આવડતા હોય છે, સ્ત્રીની 7 પેઢીના નામ આવડતા નથી. પછીને આપણે ગંગા, યમુના, સરસ્વતી કરવું પડે છે. મારી બધાને પ્રાર્થના છે, તમને તમારા સાસુનું, અહીંયા જેટલી વહુ બેઠી છે એને એના સાસુના નામ આવડતું હોય તો એક નોટમાં લખીને જાજો, જેથી કરીને તમારી 4થી પેઢી તમારા છોકરાને ખબર પડે કે એના સાસુનું સાસુનું નામ શું હતું. નકર તમને નહીં સમજાય. નકર પછી અમારે દરેક વખતે ગંગા, યમુના, સરસ્વતી જ કરવું પડે છે. બાપુજીનું નામ ન આવડે તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ લખીને જાજો. બીજું, તમારી એ જિંદગીની નોટમાં, સંસ્કારની નોટમાં એક એ લખજો કે તમારા કુળદેવી કોણ છે, તમારા કુળદેવીના નિવેદ કેવી રીતે થાય છે, તમારા કુળદેવી ક્યાં ગામડે બેઠા છે, એના મઢમાં કોણ કોણ છે, આ બધું લખીને જાજો તમે. નકર તમારા છોકરાને ખબર જ નહીં હોય.
એ બીજાને પૂછવા નીકળશે કે આપણે નિવેદ શું થાય છે. એને નિવેદની નથી ખબર હોતી. હાર્દિક, તને ખબર છે નિવેદ આપણા શું થાય છે ને અહીંયા હાજર? આ પ્રત્યક્ષ. હું એટલા માટે તમને અમારી આ વેદનાઓ એટલા માટે છે કે આપણા છોકરાઓને આપણા પરિવારની જે પરંપરા છે એ ભૂલાઈ ન જાય, એટલા માટે લખીને જાજો. તમે જેમ તમે દસ્તાવેજ બધી મિલકતના કરીને જાઓ છો, એમ તમારી સંસ્કારનો પણ એક દસ્તાવેજ કરીને જાજો અને છોકરાને દઈ જાજો, આ લ્યો તમારી મિલકત. એને ખબર હોવી જોઈએ. આજે ભાવનાબેનને ને ભવાનભાઈને ખબર હતી કે ચાલો અમારા છોકરાને લગ્ન થાય ત્યારે અમારે આ માતાજીના આટલા નિવેદ કરવાના હોય. કાલ સવારે એના છોકરાને નિવેદ કરવા એ કોને પૂછવા જશે? બોલો. લખીને જાજો. આ ઋષભદેવજી મહારાજ એ શીખડાવે છે આપણને કે તમારા છોકરાઓને સંસ્કારનો દાયજો આપો. મહાપુરુષોની સેવા કરો. કુસંગ કરશો તો નર્ક ખુલી જશે, સત્સંગ કરશો તો સ્વર્ગ ખુલશે. હવે તમારે નક્કી કરવાનું જાવું ક્યાં તમારે છે. બેમાંથી એક જ દ્વારમાં તમારે પ્રવેશ કરવો પડશે, પાક્કું છે. એના સિવાયનો ત્રીજો દ્વાર કોઈના માટે નક્કી થયો નથી. ઋષભદેવજી મહારાજે પોતાના નિવૃત્તિ કાળમાં ભગવાનનું ભજન કરતા કરતા પોતે નિવૃત્તિનો સમય પસાર કર્યો. ત્યાર પછી એ ઋષભદેવજી મહારાજને જે 100 દીકરાઓ હતા એમાંથી 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ બનેલા, 9 દીકરાઓ યોગેશ્વર બનેલા, 9 દીકરાઓએ રાજ્યનો માર્ગ લીધો અને સૌથી મોટો દીકરો ચક્રવર્તી રાજા ભરત બનેલો, જેના નામ ઉપરથી આપણા દેશનું નામ પડેલું ભરતખંડ. હવે પછી ભારત દેશ આવ્યો. આ ભરતખંડ છે. અને એ ભરતજી મહારાજે પણ પોતાના નિવૃત્તિના કાળમાં ભગવાનને ભજવા માટે પુલહાશ્રમમાં ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા માટે જતા રહ્યા. હરિહરિ કરતા હતા, પણ એમાં એક હરણનું બચ્ચું નદીમાં તણાતું હતું ને એના ઉપર દયા આવી, એને બચાવ્યું તો હરિહરિ છૂટતું ગયું અને આસક્તિ થઈ હરણના બચ્ચામાં. ધીમે ધીમે હરિણ હરિણ થવા લાગ્યું અને એમાં સમય ખૂબ વ્યતીત થઈ ગયો. હરણનું બચ્ચું જંગલમાં વયું ગયું. એને ગોતવા માટે નીકળેલા એ ભરતજી મહારાજ હરિણ હરિણ કરતા કરતા મર્યા. તો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. અંતે યા મતિ સા ગતિ. અંત સમયે જેવી તમારી મતિ હોય એવી જ ગતિ થાય છે. માટે તમને કહું છું કે અંત સમયે ભગવાનને યાદ કરજો. અને અંત સમયે ભગવાન યાદ કરવા હોય તો પહેલેથી તમારે યાદ કરવા પડે. દિવાળીએ કપાસ ઉતારવા જવો હોય તો જેઠ મહિનામાં અષાઢ મહિનામાં વાવણી થાય તો એ કપાસ વાવવો પડે. નહીં તો આખું ગામ દિવાળીએ કપાસ ઉતારે અને તમે તમારા ખેતરમાં જાઓ તો ત્યાં માટીના ઢેફા સિવાય કંઈ મળે નહીં. એવી જ રીતે અંત સમય તમારે જો ભગવાનને યાદ કરવા હોય તો અત્યારથી એની પ્રેક્ટિસ પાડો. કસોટીમાં પાસ થવું હોય તો અત્યારથી જ તમે વાંચવાનું ચાલુ કરી દો. છોકરાઓને ફાઇનલ એક્ઝામ તો વર્ષના અંતે આવે, પણ આખું વર્ષથી છોકરાઓ એના માટે મહેનત કરે. એમ આપણી જિંદગીની એક્ઝામ સૌથી મૃત્યુના સમય આવવાની છે. એના માટે રોજ ભગવાનના નામનો મુહાવરો ચાલુ કરી દો. રોજ ભગવાનના નામનો મુહાવરો ચાલુ કરી દો તો અંત સમય ભગવાન યાદ આવશે. નહીં તો છેલ્લે છેલ્લે આપણને છોકરાઓના છોકરા, ધંધો, આજ બધું યાદ આવશે. ભગવાનનું નામ યાદ નહીં આવે. મેં ઘણી વાર કીધું, ઓલા બાપા મરવા પડ્યા, ગામમાંથી રામ પાત્ર લઈ આવીને કીધું, દાદા આ શું છે? તો કે સકોરું છે. એને રામ યાદ જ ન આવ્યું. વળી પાછા એક જગ્યાએથી રામસાગર લઈ આવ્યા, દાદા આ શું છે? તો કે તંબુરો છે. રામસાગર આવ્યું જ નહીં એના મોઢે. કીધું આપણી બેનને બોલાવો. બેનના ઘરવાળાનું નામ રામજી છે. એને બોલાવ્યા ને એને પૂછ્યું, દાદા આ કોણ છે? તો કે પભલીનો વર છે. એને રામ તો યાદ આવ્યું જ નહીં. માટે કહું છું, અત્યારથી પ્રેક્ટિસ પાડી દો. અત્યારથી તૈયારીઓ ચાલુ કરી દો. ભરતજી મહારાજ હરણ બન્યા, પણ એ જન્મમાં એને જ્ઞાન હતું એટલે એ જન્મમાં પણ ભગવાનનું ભજન કરતા 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 હરણનું શરીર છોડ્યું. બીજા જન્મમાં એવો બ્રાહ્મણના ઘરે દીકરો બનીને આવ્યા. એ જન્મમાં પણ જ્ઞાન હતું. મા બાપ નાની ઉંમરમાં મૃત્યુ પામેલા. સાવકા ભાઈ સાથે રહેતા હતા, પણ સાવકા ભાઈને ખબર પડી કે નથી ભણવામાં ધ્યાન દેતો, નથી ઘરના કામમાં ધ્યાન દેતો. ઘરેથી કાઢી મૂક્યો, નીકળી જા ઘરેથી.
ઘરેથી કાઢી મૂક્યો. ભરતજી મહારાજ નીકળી ગયા, પણ એને ગયા જન્મનું પૂર્વજન્મનું જ્ઞાન હતું એટલે જંગલના માર્ગે પણ ભગવાનનું ભજન કરતા કરતા ગયા. એમાં એક ભીલોને ત્યાંને લઈ ગયા, એને બલિ ચડાવવા માટે લઈ ગયા, પણ એને કોઈનો વિરોધ ન કર્યો. બલિ ચડાવવા માટે જ્યારે લઈ જાય છે ભરતજી મહારાજને, તો એને કાંઈ વિરોધ ન કર્યો. મારાઓ મારવા ગયા, પણ મારાઓને જ મારવા માટે મા ભદ્રકાળી પ્રગટ થયા. એણે મારાઓને મારીને ભરતને બચાવ્યા. ભરતજી મહારાજે પ્રાર્થના કરીને માને એટલું જ કીધું, માં આજે મારાઓ મને જો અહીંયા બલિ ચડાવવા માટે લઈ આવ્યા ન હોત તો હે જગદંબા મને તમારા દર્શન ન થયા હોત. બધી જગ્યાએ પોઝિટિવ થિંક કર્યું એમણે. ત્યારબાદ રાજા રહુગણ સાથે એની મુલાકાત થઈ. એની પાલખી ઉપાડવાનો વારો આવ્યો, તો એમાંય ના ન પાડી, પાલખી ઉપાડી. પણ નીચે કીડા મકોડાને જોઈને જરા આમ કુદાકો માર્યો એટલે પાલખીનો દંડ પેલા રાજા રહુગણને માથામાં વાગ્યો. અને રાજા તો રાજા હોય, નીચે ઉતરીને ચાબુકથી મારે છે. પણ ભરતજી હસતા હતા એટલે રાજા રહુગણે પૂછ્યું કે એલા મરેલો છો તને વાગતું નથી? પછી ભરતજી જરા બોલ્યા છે, નકર પ્રાયઃ બોલતા નહોતા. એને મોઢામાં પથરા મૂકી દીધા, બોલવું જ નથી, બોલવું તો પાપ થાય ને. પણ છતાં એણે પછી રાજા રહુગણને સંબોધીને કીધું કે રાજા તમે કોને મારો છો? તમે શરીરને મારો છો, હું શરીરી છું અને મને કોઈ મારી શકતું નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. કૃષ્ણ ગીતાજીમાં કહે છે કે શસ્ત્ર આત્માને છેદી ન શકે, અગ્નિ બાળી ન શકે, પાણી ભીંજવી ન શકે અને વાયુ એને સૂકવી ન શકે, એવો હું આત્મા છું. તમે શરીરને મારો, એમાં હું શું કામ દુઃખી થાવ? રાજા રહુગણ સમજી ગયો કે આ કોઈ સામાન્ય માણસ નથી. અને એમણે પ્રાર્થના કરી, તમે કોણ છો? ભરતજી મહારાજે ઓળખાણ આપી કે તમે ચક્રવર્તી રાજા ભરતને ઓળખો છો? હા, એ તો મૃત્યુ પામ્યા, અમે એના જ રાજ્યમાં રહીએ છીએ. ભરતજીએ કહ્યું કે તમારા માટે મૃત્યુ પામ્યા છે રાજા. હું પણ તમારી જેમ સત્સંગ માટે આમ નીકળેલો, પણ મારામાં જરા આસક્તિ આવીને મારે 2 જન્મ બીજા લેવા પડ્યા. તમને પણ કહું છું કે ભજન કરો, પણ આસક્તિ અને આવો અહંકાર ન રાખશો. રાજા રહુગણને ખગોળ ભૂગોળનું જ્ઞાન આપી, શાસ્ત્રનું જ્ઞાન આપી અને મોક્ષનો માર્ગ બતાવી અને ભરતજી મહારાજ નીકળ્યા. આ કથા આપણને બતાવે છે કે જો આપણું ધ્યાન અન્યત્ર ક્યાંય ગયું તો આપણો જન્મ ફરી પાછો, આપણા જન્મનું કારણ આપણે જ છીએ. આપણી ઈચ્છાઓ અને આપણી અપેક્ષાઓ આપણને બીજો જન્મ અપાવે છે. એ કથા બતાવી. પંચમ સ્કંદને વિશ્રામ કર્યો. ષષ્ઠમ સ્કંદની અંદર પાપના પ્રાયશ્ચિતની કથા. પાપનું પ્રાયશ્ચિત એટલે એકમાત્ર નામ. પોતાનો પછતાવો થઈ જાય. એક અજામિલ નામનો બ્રાહ્મણ હતો અને એમણે સત્કર્મ નહીં કરેલું. કાન્યકુબ્જે દ્વિજઃ કશ્ચિદ દાસીપતિરજામિલઃ નાનાનષ્ટ સદાચારો દાસ્યાહ સંસર્ગ દૂષિત. દાસ્યા સંસર્ગ દૂષિત. સંગ થયો, દૂષિત થયો, કુસંગ થયો, દૂષિત બન્યો. એમને લઈ એક વખતના સમયે સંતો એના ઘરે આવેલા અને સંતોએ એના ઘરે ભોજન કર્યું. 80 વર્ષનો હતો, પણ એના પત્ની સગર્ભા હતા. એટલે સંતોએ એટલું કીધું કે અમારે દક્ષિણા લેવાની હોય, પણ દક્ષિણામાં અમારે એટલું જોઈએ છે કે તમારા ઘરે જો દીકરાનો જન્મ થાય તો એનું નામ તમે નારાયણ પાડજો. આમણે હા પાડી, કઈ વાંધો નહીં, મફતનું છે. સમય ઘણો પસાર થઈ ગયો. દીકરાનો જન્મ થયો, દીકરો મોટો થયો એટલે નામકરણ સંસ્કાર થયું અને એ નામકરણ સંસ્કારમાં દીકરાનું નામ નારાયણ રાખ્યું. નારાયણ નામ રાખ્યું એટલે આપ સૌ સમજી શકો છો કે સૌથી નાનું બાળક ઘરમાં હોય એટલે બધાની આસક્તિ એમાં હોય. એટલે આખો દિવસ નારાયણ નારાયણ બોલાવા લાગ્યું.
આપણને એમ થાય કે દીકરાને નારાયણ કરીને બોલાવે એમાં શું ઉદ્ધાર થાય? પણ એક સૂત્ર તમારા જિંદગીના નોટમાં લખી રાખજો, નામ લિયા ઉન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ, बिना नाम नर के गया पढ़ पढ़ चारो वेद। जिसने भी भगवान का नाम लिया है उनका उद्धार हुआ है। इसलिए आप भगवान को याद करते रहिए, प्रभु को याद कीजिए। एमा एक वखतना समये अजामिल सूतो होतो ने यमना दूतो एने पकड़वा माटे आवे छे। यमना दूतो ज्यारे एने पकड़वा माटे आव्या तो एवा समये एकदम अंदरथी अवाज निकली गयो। मृत्युने जोयो एटले एने दीकराने याद आव्यो, नारायण शब्द याद आव्यो एटले जोरथी नारायण बोलाव्યું एक वखत। પોતાનો દીકરો નારાયણ ન આવ્યો પણ ભગવાનના પાર્ષદો આવી ગયા। પરમાત્માના પાર્ષદો આવી અને યમના દૂતોને કહે છે તમે મૂકી દો। યમના દૂતો કહે છે કે તમે કેમ આવ્યા? તો કે એને નારાયણને યાદ કર્યા એટલા માટે। અરે એમણે નારાયણને ક્યાં યાદ કર્યા છે? હમણાં તો બોલ્યો નારાયણ, અરે એના દીકરાનું નામ નારાયણ છે। ત્યારે ભગવાનના પાર્ષદોએ કહ્યું કે ગમે તેનું નામ હોય પણ નામ તો નારાયણ હતું ને, નામ નારાયણ હતું એટલું જ કાફી છે, બસ તમને છોડી દો। આ સંવાદ બરાબર અજામિલ સાંભળતો હતો। એમના દૂતોએ એને છોડ્યો અને પાર્ષદોએ એને છોડાવ્યો। આ ઘટનાને લઈ અને અજામિલની આંખમાંથી અશ્રુની ધારાઓ નીકળી અને આખું જીવન પરિવર્તિત થઈ ગયું। અને પેલા સંતોનો મનોમન આભાર વ્યક્ત કર્યો કે સંતોએ મારા દીકરાનું નામ નારાયણ રખાવી આજ મારો ભવ સુધારી દીધો, આજ મારું જીવન સુધારી દીધું। સંતોએ નામકરણ કર્યું હતું। નામનો મહિમા બહુ છે। એ નામનો મહિમા બતાવી અજામિલની કથા છે। પછી પોતે તીર્થમાં જઈ ભાગવતજીના 10મ સ્કંદના પાઠ કરી કરી અને અંતે ભગવાનમાં ભળી ગયો, એ કથા બતાવી। ત્યાર પછી નારાયણના નામનું કવચ રાખજો, નારાયણ કવચની કથા બતાવી, ધ્યાન પ્રકરણની કથા બતાવી અને વૃત્રાસુરે કરેલી એ સ્તુતિ કે જેમાં ભગવાનને કહ્યું પ્રભુ મારે કશું જ જોઈતું નથી, ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વામ વિરહય કાંક્ષે। ભગવાન ન તો મારે સ્વર્ગ જોઈએ, ન મારે બ્રહ્મલોક જોઈએ, ન પૃથ્વીનું રાજ્ય જોઈએ, ન પાતાળનું રાજ્ય જોઈએ, મારે કશું જોઈતું નથી। જો તમારે મને આપવું હોય તો એક જ કામ કરો, મને તમારી ભક્તિ આપી દો, કારણ આ સંસારમાં ભક્તિથી મોટું કોઈ ધન જ નથી દુનિયામાં। માઈ મેરો નિર્ધન કો ધન રામ, માઈ મેરો નિર્ધન કો ધન રામ, માઈ મેરો निर्धन को धन राम, माई मेरो निर्धन को धन राम। નિર્ધનનું ધન કોઈ આવે તો રામ છે। અને એટલા માટે તમે તમારા આ યુગમાં જો ગાવા માંગતા હો તો તમારા સમયમાં તમે જે ગાયક હો એવું ગીત पायो जी मैंने राम रतन पायो, पायो जी मैंने राम रतन धन पायो। चोर न लूटे खर्च न लूटे, खर्च न खूटे, चोर न लूटे, दिल दिल बढ़त सवायो। पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने। તો ભગવાનના નામનો મહિમા જો સમજાઈ જાય તો પરમાત્માની ભક્તિ જ આપણું સૌથી મોટું ધન છે। હમારો ધન રાધા શ્રી રાધા, શ્રી રાધા હમારો ધન, राधा श्री राधा श्री
हमारो धन राधा 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 हमारो धन राधा 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 परम धन राधा श्री राधा श्री राधा धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा धन राधा श्री राधा श्री राधा તો આપણું ધન છે ભગવાનનું નામ. ખર્ચવાથી ખૂટે નહીં, ચોર કોઈ દી લૂંટે નહીં, અને લૂંટે કોઈ દી ચોર હોય નહીં. નથી આપણે ઘણી વખત સાંભળ્યું, દીકરીને એના પપ્પાએ કહ્યું, બેટા 500 રૂપિયા હાચવીને મૂકી દે ઝૂંપડામાં, જ્યાં તાળું મારવાની જગ્યા નહોતી. કે 8-10 દિવસ પછી દીકરીએ કીધું, દીકરીના બાપે કીધું, બેટા ઓલા 500 રૂપિયા હતા એ મને આપને. તે દીકરીએ બરાબર આમ રામાયણ ખોલી અને એમાંથી 500 રૂપિયા આપ્યા. એનો પિતાજી એના પર જરા આમ ક્રોધ ભરાયો કે આમ ચોપડામાં પૈસા મૂકી દેવાય, ચોર લઈ જાય તો આપણે ભેગું ક્યાંથી કરવું પછી. દીકરી કીધું, બાપુજી મેં રામાયણમાં પૈસા મૂક્યા હતા. અરે પણ એમ એ જ તને કહું છું કે રામાયણમાં પૈસા મુકાય, ચોરી જાય તો. દીકરી કીધું કે બાપુજી ચોરી કરે એ કોઈ દી રામાયણ નો અડે, ને રામાયણ અડે કોઈ દી ચોરી ન કરે. તો આપણું ધન ભગવાનનું નામ છે. તો વૃત્રાસુરે કહ્યું, ભગવાન મારે કશું ન જોઈએ, તમારી ભક્તિ જોઈએ છે. તમારી ભક્તિ થકી જ મારું જીવન ધન્ય થાય, એવી કૃપા કરો. મમોત્તમ શ્લોક જને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમતઃ સ્વકર્મભિઃ त्वन्माययात्मात्मजदार्गे श्वासक्तचित्तस्य नाथ भूयात्. ભગવાન બીજું મારી પ્રાર્થના એ છે, મારે મોક્ષ જોઈતો નથી. જો તમારે આપવું હોય તો જન્મ આપજો, માણસ બનાવજો. માણસ ન બનાવો તો પશુ બનાવજો, પશુ બનાવો તો ગાય બનાવજો, અને ગાય બનાવો તો કોઈ વૈષ્ણવના આંગણે બાંધજો, કે જેથી કરી અને વૈષ્ણવના ઘરમાં તમારા પદ ગવાય, તમારો સત્સંગ થાય. એ મારા ગાયના શરીરના કાનમાં પડે અને મારો ગાયનો પણ જન્મ સુધરી જાય, એવી કૃપા કરજો મારા નાથ. અહીંયા બહુ સાવધાની સાથે કહ્યું કે મને ગમે તે જન્મ